केसरना तेरे तो सिंदूरिया था पा जाते माथ जेल बाबा तेरे तो सिंदूरिया था पा जाते माथ जेल बाबा सेवा जेल नींद रुनावे माता जी जबान रुनावे जागे वेलो नाव पालुड़ा तीनू मानो लोने लोलेवा जागे वेलो नाव जेवीरा माने हाथ पेट बंधवा जनली जन तो भगत जना ने का दाता ने का सूर काठी समाज એટલો ભાગશાળી છે કે એમાં સુરવીરો પણ એવા જન્મા એમાં દાતારો પણ એવા જન્મા એમાં ભક્તો પણ એવા જન્મા આખી પાંચાળની પીરની પરંપરાની શરૂઆત સોનગઢથી માંડી અને તમે ઠેઠ સતાધાર સુધી જાઓ એવા જબરજસ્ત સંતો અલખનો આરાધ કરવા આજના સાધુઓ કહેવાતા અમુક સાધુઓ બધાય નહીં એમને એર કન્ડિશન ગાડી સિવાય નથી ભાવતું એર કન્ડિશન બંગલા સિવાય નથી ભાવતું જુઓ આ જગતના બાવા છે આજકાલના આવા એ જુઓ આ જગતના બાવા છે આજકાલના આવા આગળ નથી ગવાય એવું એટલે નથી ગાતો રેવા બાવા નહીં પણ આને તો ગાયું ને ચારતા ચારતા હાડની કાંગસીઓ કરી નાખી અને પોતે પોતાના આંગણે માગવા વાળો ગમે એ માણસ ગમે એ માગવા આવ્યો હોય સંતત્વની હારે દાતારી પણ ખરી એવા મહાપુરુષો જન્મ્યા રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું અને બધાય રાજના રજવાડાઓ બધા ભેળા થયેલા જામનગર ભાવનગર રાજકોટ ધાંગધ્રા ગોંડલ આ બધા રજવાડા ભેળા થયેલા અને ખાતમુહૂર્તનો માટે પાયો ગાળવાની શરૂઆત થઈ એટલે બ્રાહ્મણોએ મંત્રોનો ઉચ્ચાર કર્યો અને દરેક રાજવીઓ મુઠ્ઠી ભરી ભરીને ધૂળ પેલી ખાતમુહૂર્તમાં નાખતા હતા પણ જસદણ દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો એટલે એને ખોબો ભરીને ચાંદીના રૂપિયા નાખ્યા એટલે બીજા એ બાજુમાં જે રજવાડાના માણસો હતા એમાં કોકે કીધું કે આવડા મોટા સ્ટેટ છે એ મુઠ્ઠી ભરીને ધૂળ નાખે છે એનું તમે અપમાન કરો છો દરબાર
રૂપિયા તો એ નાખી શકતા હતા. તેથી જસદણ દરબાર બહુ સરસ બોલ્યા છે કે બાપા સમજણો થયો ત્યારથી મારા આંગણે જે કોઈ આવ્યું એને મેં ખોબો ભરી ભરીને ચાંદીના રૂપિયા આપ્યા છે. હવે આ ઉંમરે ધૂળની મુઠ્ઠીઓ ભરતા હું હારો ન લાગુ. તમારા દરબારો હારા લાગે બાપા. હવે મારાથી ધૂળની મુઠ્ઠીઓ નહીં ભરાય. શું ત્યાગ છે, શું સમર નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ત્યારે આલો ખાચર થવાય. જનની ફરી ફરી ન જણશે, આલણ સરીખો પુત્ર અબે. અને નાજો ખાચર નાજા જો મરાય નહીં, સાબત હરમત સો. બાકી માથે હવને મોત હાચું અંતે સુરાવત, નાજા જી મરાય નહીં, સાબત હરમત સો. કટારા અને કરગો કાચાળા લગે. સાહેબ આમ કરે નામ જેમ ભાલાની બુડી અડાડી, પણ ત્યાં તો ઉદબંગ ટેકણ હેક અને બીજે હાથ વાઈ બજડ. એમાં વખાણવો વર્ષેક મારે નેક ભજ ખીયો નાજિયા. કેવા કેવા મહાપુરુષો જન્મ્યા. ખવડ ડાયરો હમણાં જ મેં 2 દુવા કીધા. અરે અહીંયા નોલીમાં એભલ પટકીર પાલરૂભાનો લખેલો દુહો મને બહુ ગમે છે. ભૂપતભાઈ નભરમાં નોલી તણા ને મને ઝાંખા લાગે ઝાડ, કાઠી ઈ કમાડ હવે ઉગાડ છે કોણે એભલા. કેવા મહાપુરુષો. એમ નામ ન મળે. શિવાજીનું હાલડું તો આપે બધાએ સાંભળ્યું છે, પણ એકવાર મેં હાલડું ગાયું એમાં મોટી ડખો થઈ ગયો હતો, પણ છતાંય આજે હું ગાઉં છું. ફક્ત કાઠી દરબારો માટે ગવાણેલું મેઘાણીનું લખેલું હાલડું છે. દીકરીઓ એવા હાલડા ગાયા. લાડડી લાવે રે હો, લાડડી લાવે એ લાલ સિંદૂરા ચોડવા થાપા, લાડડી લાવે રે. એ બાંધવને ભેટ કસી તલવાર બંધાવા. કાઠી દરબારના નાના એવા દીકરી બા પોતાના ભૈલાને સુરાવતી વખતે હાલડું ગાય છે. શું મેઘાણીની કલમને લાખો વખત આપણે ખમકારા કરવા પડે કે વાહ વાણિયા તને ક્યાંથી આવ્યું. ધીંગાણાનો જ્યારે ઢોલ વાગે ત્યારે મારા ભાઈને ઓરડામાં પૂરી દેવા વાળી નહીં, પણ સિંદૂરના થાપા ચોડીને હાથમાં તલવાર દઈને એમ કહેતી હોય કે મરજો અને કાં તો મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નહીતર મારી શૈરું મેણા મારશે આ તો કાયર નરની. લાડડી લાવે રે ગો, લાડડી લાવે રે વીરાને, લાલ સિંદૂરા ચોડવા થાપા, લાડડી લાવે વીરાને ભેટ કસી